મહત્વની ખબર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામોમાં શિયાળામાં કમોસમી વરસાદ થયો છે। દ્વારકા તાલુકાના મીઠાપુર, સુરજ, કરાડી અને ઓખા આસપાસના ગામોમાં કમોસમી વરસાદ નોંધાયો છે। વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। મીઠાપુરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો તો ઓખામાં તો થોડા જ સમયમાં જ મેઘરાજાએ ધબધબાટી કરતા રસ્તા પર પણ પાણી વહી નીકળ્યા હતા। દ્રશ્યો જોઈ રહ્યા છો, ચોમાસાના દ્રશ્યો નથી, આ દ્રશ્યો શિયાળાના છે, જ્યાં આગળ દ્વારકાવાસીઓએ આ વરસાદને લઈને હેરાન થવું પડ્યું। દિનેશ વિડલાની સંવાદદાતા અમે જોડાયા છે। દિનેશ, કેટલા વાગે આ વરસાદ પડ્યો હતો, કયા કયા આસપાસના વિસ્તારો હતા જ્યાં આગળ વરસાદ જોવા મળ્યો હતો અને હાલમાં શું પરિસ્થિતિ? બિલકુલ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના મીઠાપુર, સુરજ, કરાડી તેમજ ઓખા ગામની અંદર હાલ થોડા સમયથી જે વરસાદ શરૂ થયો છે। હાલ દ્વારકાની અંદર પણ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે અને ખાસ કરીને છેલ્લા 15 મિનિટથી વધુના સમયથી હાલ આ કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને સમગ્ર દ્વારકા પંથકની અંદર હાલ વરસાદી માહોલ સર્જાયો છે। જી દિનેશ, જે ઊભો પાક છે ખેડૂતોને, તેમાં પણ હવે નુકસાની જશે તેવું લાગી રહ્યું છે વરસાદના કારણે? બિલકુલ, દ્વારકા તાલુકાની અંદર આવેલા કેટલાક ગામો જે છે તેની અંદર જે શિયાળુ પાક છે તેને પણ કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન જવાની ભીતિ હાલ ખેડૂતોમાં સેવાઈ રહી છે। જી દિનેશ, આ સાથે કયા કયા એવા વિસ્તારો છે જ્યાં આગળ હાલમાં પણ વરસાદ વરસ્યો છે અથવા તો ભારે વરસાદ જોવા મળ્યો છે? વરસાદની વાત કરીએ તો ઓખા તેમજ દ્વારકાની અંદર હાલ વરસાદ ચાલુ છે અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે અને સમગ્ર રોડ પર પાણી ફરી વળ્યા હોય તેવા હાલ દ્રશ્યો સામે આવે છે। જી આભાર દિનેશ સમગ્ર માહિતી બદલ। તો સંવાદદાતાએ જે રીતે જણાવ્યું, હાલમાં પણ દ્વારકામાં વરસાદ ચાલુ છે તો આસપાસના અનેક વિસ્તારોમાં ચોમાસામાં જે રીતે વરસાદ થતો હોય છે તેવો વરસાદ ખાબક્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। પરંતુ આ તમામ વચ્ચે ખેડૂતો માટે એક માઠા સમાચાર કે તેમના પાકને વરસાદના કારણે નુકસાન થઈ શકે છે।